એ પ્રેમ નથી, કલંક લગાડે એ પ્રેમ નથી, મા બાપ પ્રત્યેના પ્રેમને તડકો લગાવે એ પ્રેમ નથી. એટલે પ્રેમને આજે સમજવો છે ને ડેફિનેશન સમજવી છે. વોટ્સ લવ? લવ એટલે એક મેસેજ નહીં, લવ એટલે ખાલી એક વોટ્સએપ નહીં, એક લાઈક કે ટ્વિટર નહીં. લવ એટલે એક સ્માઇલ, એક હાસ્ય, એક લાભ, એક સાનિધ્ય, એક સ્પર્શ નહીં. લવ એટલે એક લેટર, એક કાર્ડ, એક કેન્ડી, એક કોફી, એક કેક અને કસમ નહીં. લવ ખાલી એટલું જ નથી. લવ એટલે લિમિટલેસ લિબર્ટી, લિમિટલેસ લિબર્ટી. પ્રેમ એટલે પરમ આનંદ, એના કરતા કોઈ આનંદ છે જ નહીં. એક પુસ્તક છે પ્રેમ પર, એનું ટાઇટલ શું છે? પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. તમે પ્રેમની વ્યાખ્યામાં બાંધી જ ના શકો, એ અમર્યાદિત છે. છતાં પણ જે માણસો પ્રેમને નથી સમજી શકતા એની પરિસ્થિતિ શું થાય છે? હમણાં થોડાક સમય પહેલા ન્યૂઝમાં એક પ્રસંગ આવ્યો. ચરોતરનો એક યુવાન, આ જ પ્રદેશનો યુવાન, આફ્રિકા રહે છે, સારો ધંધો કરે, એને ફેસબુક ઉપર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો. આફ્રિકાના યુવાનને ફેસબુક પર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો અને સોશિયલ મીડિયાએ પ્રેમનું કામ બહુ જ સરળ કરી નાખ્યું છે. સરળ, સોંગું, ઇઝી, સેફ, બહુ સરસ રીતે માણસો પ્રેમમાં જોડાઈ શકે છે, અનેક સાથે જોડાઈ શકે છે. જેના હૃદયમાં કોઈ ભેદભાવ નથી કોઈના માટે, જે લોકો અનેકને પ્રેમ આપી શકે છે. સોશિયલ મીડિયાએ કામ આ કર્યું છે. એટલે એને ગોંડલની યુવતી સાથે ફેસબુક પર પ્રેમ થયો. પછી પ્રેમ બહુ જાજો રહે એટલે લગ્નમાં પરિણમે. એટલે એને કોર્ટ મેરેજ કરી લીધા. પરિવારના સભ્યોને ખબર પડી એટલે નક્કી કર્યું કે ભાઈ ભલે તે કરી લીધા પણ હવે અમારાથી તો કંઈ થયું નથી, એટલે વિધિ વિધાનમાં આપણે માનીએ છીએ તો લગ્ન કરીએ, આણંદથી જાન લઈને જઈએ. એટલે જાન લઈને ગોંડલ બાજુ આવે. લગ્ન સરસ રીતે થઈ ગયા, વિધિ પણ પૂરી થઈ ગઈ. વિધિ પછી કંઈક એવો ક્રમ આવતો હતો કે વિદાય લેતા પહેલા કંઈક લાપસી કે કંઈક ખવડાવવાનું હોય. એમાં ત્યાંનો રિવાજ એવો હતો કે 5 જણાને જમાડવાના, વર પક્ષ વાળા 5ને ખવડાવવાનું અને વર વાળા 25ને લઈને આવ્યા. એટલે કન્યા વાળા કે અમારી જ્ઞાતિમાં 25નો રિવાજ જ નથી, 5 જ. પેલા કે ના, 25ને તો ખવડાવવું જ પડે. એટલે બહુ રસાકસી થઈ, હુસાતુસી થઈ. છેવટે કન્યા વાળા માંડ્યા, માની ગયા કે વાંધો નહીં 25ને. પેલા લોકોએ બોલાયા તો 65 થયા. એટલે કન્યા વાળા કે 5ના 25 કર્યા, તમે 62-65 સુધી અડી જાઓ છો, આ તો બિલકુલ ના ચાલે. ઝઘડો થયો, પોલીસ બોલાવી પડી. પોલીસ આવીને છેવટે એ નિર્ણય પર આવ્યા કે છૂટાછેડા લઈ લો. જટ મંગની, પટ બ્યાહ, પટ ડિવોર્સ. તરત જ ફેસબુક પર પ્રેમ, કોર્ટમાં મેરેજ અને ચોરીમાં છૂટાછેડા. આ પ્રેમ, એક ઇંગ્લિશ કોટેશન તમે ક્યાંક સાંભળ્યું હશે, લવ એટ ફર્સ્ટ સાઇટ. અને આ જોયા પછી એમ લાગે છે કે લવ ડાઈઝ એટ ફર્સ્ટ સાઇટ. લવ ડાઈઝ, ગમે તેવો લવ મરી જાય છે એટ ફર્સ્ટ સાઇટ. પહેલી જ ફાઇટમાં કેમ લવ મરી ગયો? વિક્ટર હ્યુગોએ સરસ લખ્યું છે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઇઝ ટુ બી લવ્ડ બાય સમવન. તમને જયારે ખબર પડે ને કે કોક તમને ચાહે છે અને પછી ભૂલી જાઓ, તમને કોઈ દુઃખ જ ના લાગે. આમ ગલી ગલી થયા કરે, આનંદ જ આવ્યા કરે. તમે ગ્રેવિટીની બહાર જતા રહો. ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ is to be loved by someone. કોઈક તમને ચાહે છે અને એમાંય કોઈક તમને આઈ લવ યુ કે. આવતીકાલે છે. કેટલાક તૈયારી સાથે આવ્યા હશે,
કેટલાક રાતે પૂર્વ તૈયારી કરવાના હશે. કોઈ ખાલી લવ યુ કે આસમાનમાં ઉડવા ના લાગતા સમજો કે આ પેકેજ ડીલ છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે વાંચવાના હજી બાકી છે. કોઈ ગાડી ખરીદો ત્યારે મેન્ટેનન્સની પણ પૂરી તૈયારી રાખજો. એક ભાઈ મને કે મારે છૂટું કરી નાખવું છે. તું છૂટું કરશો એટલે શું થશે? મને કે નવું લાવશું. હું નવું લાવશો એ સારું આવશે? મને કે થોડુંક એમાં તકલીફ તો રહેશે. યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી મેન્ટેનન્સ વગરની આવતી જ નથી. મને કે મારી વાઈફ ગરમ બહુ થાય છે, બહુ ગરમ થઈ જાય છે. મેં તો જે ગાડી રોડ પર નીકળે એના સાયલેન્સર ગરમ જ હોય, ઠંડા તો પાર્કિંગમાં હોય એના હોય. એ જ સાયલેન્સરનો ઉપયોગ તમે પગ મૂકવા માટે કરી શકો, ખુલ્લા પગે નહીં, બૂટ સાથે. બૂટ સાથે. એક અભિગમ સમજવો છે. પ્રેમ એટલે શું છે? પ્રેમ એટલે સમસ્યા છે, સમાધાન છે. પ્રેમ એટલે લાગણી છે, માગણી છે. પ્રેમ એટલે જીત છે, હાર છે. પ્રેમ એટલે સંપ છે, કુસંપ છે. પ્રેમ એટલે સુખ છે અને દુઃખ છે. પ્રેમમાં આઘાત પણ છે અને પ્રત્યાઘાત પણ છે. પ્રેમ એટલે ભૂતકાળના સ્મરણો અને ભવિષ્યના સપનાઓ. પ્રેમ એટલે ક્યાંક સંવાદ છે, ક્યાંક વિવાદ છે. પ્રેમ એટલે ક્યાંક હક છે, ક્યાંક ફરજ છે, ક્યાંક જીવન છે અને ક્યાંક મરણ છે. અઘરો વિષય છે એટલે એને સમજવો રે. ગિરનાર ચડવા માટે કોઈ તાલીમ ન હોય ને તો પણ ચાલે. તમે અહીંથી સીધા ગિરનાર જઈ શકો. જવું હોય તો આ ડ્રેસમાં ગિરનાર ચડી જવાય, પણ આ ડ્રેસમાં એવરેસ્ટ જવાય? એવરેસ્ટ ચડવા માટે કેટલા દિવસો સુધી, મહિનાઓ સુધી બેઝ કેમ્પમાં તાલીમ આપે છે. અહીંયા આપણી આણંદની ઠંડી, વિદ્યાનગરની ઠંડી ને એવરેસ્ટની ઠંડી જુદી છે. હિમ વર્ષા થાય, લેન્ડસ્લાઇડ થાય, હવા પટલી થઈ જાય, શ્વાસ ન લઈ શકો, ગુંગળામણ થાય, ફેફસા ફાટી જાય, ગેંગ્રીન થાય, એકલવાયાપણું લાગે, સનલાઇટ તમારી આંખોની અંદર વાગે. ત્યાં બાથરૂમ અને સંડાસ કેમ જવું ને એની પણ મહિનાઓ સુધી તાલીમ આપે છે. ત્યાં કઈ થોડું ડબલું લઈને બેસી જવાય છે. ત્યાં એવરેસ્ટ છે, ત્યાં ઠંડી કેટલી. એટલે એવરેસ્ટ પર ચડવું હોય તો એની તાલીમ છે. આ તાલીમ એ કોઈ ડરાવવા માટે નથી હોતી, પણ વચ્ચેથી હિંમત ન હારો ને એના માટે હોય છે. તૈયારી કર્યા વગર તો ગિરનાર કે ચોટીલા ચડાય, એવરેસ્ટ નહીં. એમ પ્રેમ કરતા પહેલા, પ્રેમમાં જોડાતા પહેલા પ્રેમરૂપી પર્વતને સમજવો પડે કે એના ચડાણ કેવા કપરા છે, એને સમજી લેવા પડે. અને ન સમજ્યા હોય તો લગ્ન પહેલા ચંદ્રમુખી લાગે, લગ્ન પછી સૂર્યમુખી થાય, 2-3 છોકરા થાય એટલે જ્વાળામુખી થાય, અને પછી ઝઘડા થાય એટલે અંતર્મુખી થાય. પછી અમને કે સ્વામી ખરેખર તમે સુખિયા છો. ઘણા પરણેલા અમને મળે ને તો શું કે ખરેખર આમાં પડવા જેવું કાંઈ નહોતું. કેમ આવી અનુભૂતિ થાય છે? પણ આ પ્રેમની વાતો કેવળ સ્ત્રી પુરુષના પ્રેમની જ વાતો નથી. પ્રેમ કેવળ વિજાતીય પ્રેમ જ નથી. પ્રેમ માતા પિતા પ્રત્યેનો પણ પ્રેમ છે. પ્રેમ ભાઈ અને બહેન સાથેનો પ્રેમ છે. પ્રેમ પરિવાર સાથેનો પ્રેમ છે. સમાજ સાથે, દેશ સાથે, ધર્મ સાથે, સંસ્કૃતિ સાથે. જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં આત્મીયતા છે, જ્યાં જ્યાં સ્નેહ છે, જ્યાં જ્યાં લાગણી છે, ત્યાં બધે જ આ લક્ષણો લાગી શકે એમ છે. મારી પાસે એટલા બધા યુવાનો પ્રેમની વાતો લઈ, ઝઘડાની વાતો લઈ, છૂટાછેડાની વાતો લઈ, કેટલાક પ્રેમ લગ્નવાળા પણ આવે છે અને કેટલાક પ્રેમ ભગ્નવાળા પણ આવે છે. પછી દેવદાસ બનીને ફર્યા કરે, ઉદાસ થઈને. એ બધાની વચ્ચે આજે લેસન સમજવા છે. લેસન્સ ઓફ લવ. 8 લેસન છે. 8 શબ્દોથી આ પ્રેમને સમજવો છે. અને જે આને યથાર્થ સમજે એ જીવનમાં ક્યારેક કોઈની પ્રત્યેના પ્રેમની અંદર નિષ્ફળ ન જઈ શકે. 8 લેસન્સ ઓફ લવ. ફર્સ્ટ લેસન, લવ
is to care. Love is to care. CARE.